રાધે રાધે, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું દુર્યોધનનું અપમાન. આજે આપણે જોઈશું સાલ્વ યાદવ સંગ્રામ. શ્રી સુખદેવજી બોલ્યા, રૂકમણીના વિવાહમાં જરાસંઘ વગેરેની સાથે રાજા સાલ્વ પણ યાદવોની સામે હારી ગયો હતો. એટલે એણે યાદવોને નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા એ પ્રતિદિન એક મુઠ્ઠી રાખ ખાઈ શિવની આરાધના કરવા લાગ્યો. એક વર્ષ પછી ભગવાન શિવે પ્રસન્ન થઈ એને દર્શન આપતા કહ્યું, વરદાન માંગ. ત્યારે સાલ્વે એવું વિમાન માંગ્યું જેને દેવતા, અસુર વગેરે કોઈ તોડી શકે નહીં. તથાસ્તુ કહી શિવે મય દાનવને વિમાન બનાવવાની આજ્ઞા કરી. મય દાનવે શૌભ નામનું વિમાન બનાવી સાલ્વને આપ્યું. એ વિમાન એક વિશાળ નગર સમાન હતો. એ વિમાન લઈ શાલ્વે દ્વારિકા ઉપર હુમલો કર્યો અને પોતાની વિશાળ સેનાની મદદથી પુરીને નષ્ટ કરવા લાગ્યો. ત્યારે પ્રજાને હિંમત બંધાવતા વીર પ્રદ્યુમ્ને પોતાના દિવ્ય શસ્ત્રોથી શાલ્વની માયા નષ્ટ કરી નાખી અને શાલ્વને 100 બાણ માર્યા. એની સેનાને ઘાયલ કરી દીધી. જોકે આ યુદ્ધમાં પ્રદ્યુમ્ન પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એટલે સારથી અરિદમ એને યુદ્ધભૂમિમાંથી ઉપાડી લઈ ગયો. ભાનમાં આવતા પ્રદ્યુમ્ને કહ્યું, મને રણભૂમિમાંથી ખસેડીને તે યોગ્ય નથી કર્યું. લોકો મને કાયર અને નામર્દ સમજશે. સારથીએ કહ્યું, સંકટમાં પહેલાં રાજાની રક્ષા કરવી સારથીનું કર્તવ્ય છે. પ્રદ્યુમ્ને સારથીને આદેશ આપ્યો, મને તરત જ દ્યુમાન પાસે લઈ જા. આજ્ઞા થતાં જ સારથી એને ત્યાં લઈ ગયો. એણે જોયું કે સાલ્વનો મંત્રી દ્યુમાન યાદવ સેનાનું નિકંદન કાઢી રહ્યો છે. પ્રદ્યુમ્ને એની સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેનું માથું કાપી ધરતી અલગ કરી દીધું. આ યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસુયજ્ઞમાં ગયા હતા. દ્વારિકા પાછા ફરતા એણે યુદ્ધ વિષયે સાંભળ્યું અને તરત જ સારથીને રથ તૈયાર કરવાની આજ્ઞા કરી. કૃષ્ણની યુદ્ધભૂમિમાં જોઈ સાલ્વે એમની ઉપર શક્તિનો પ્રહાર કર્યો, પણ કૃષ્ણે વળતો પ્રહાર કરી આકાશમાં જ એના ટુકડે ટુકડા કરી નાખ્યા. સાલ્વને ઘાયલ કરી એના શૌભ વિમાનને તોડી નાખ્યું. સાલ્વ ગદા લઈ કૃષ્ણ તરફ ધસ્યો એટલે કૃષ્ણે સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. આ જોઈ દેવતાઓએ દુંદુભી વગાડી અને પુષ્પવર્ષા કરી. શિશુપાલ, સાલ્વ અને પંડ્રક જેવા મિત્રોના મોત થવાથી બદલો લેવા માટે દંતવક્ર એકલો જ ગદા લઈ કૃષ્ણની પાસે આવ્યો. ભગવાન ગદા લઈ એની સામે ઊભા રહ્યા. દંતવક્ર બોલ્યો, હે મૂર્ખ, આજે તું મારી સામે આવ્યો છે. હું તને મારી ગદાથી ચૂર ચૂર કરી દઈશ. ત્યારબાદ સિંહની જેમ ગર્જના કરી એણે કૃષ્ણના માથા ઉપર ગદા પ્રહાર કર્યો. કૃષ્ણ સહેજ પણ વિચલિત થયા નહીં અને એમણે પોતાની કૌમોદ નામની ગદા વડે એની છાતી ઉપર પ્રહાર કર્યો. મોંમાંથી ઓગતો દંતવક્ર જમીન પર પડી મરી ગયો. ત્યારબાદ એનો ભાઈ વિદુર ઢાલ તરવાર લઈ કૃષ્ણ તરફ ધસ્યો. ભગવાને સુદર્શન ચક્રથી એનું માથું પણ વઢી નાખ્યું. આ છે સાલ્વ યાદવ સંગ્રામ નામની કથા. પ્રદ્યુમ્ન જ્યારે ઘાયલ થયા ત્યારે તેમના સારથી તેમને યુદ્ધભૂમિથી દૂર લઈ જાય છે. આથી પ્રદ્યુમ્ન તેને ઠપકો આપે છે. આ બાબત પરથી આપણે શીખવા મળે છે કે પોતાના કર્તવ્ય પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ. મુશ્કેલીના સમયે પીછેહટ કરવી કાયરતા ગણાય છે. પોતાના માન સન્માન માટે હંમેશા લડતા રહેવું જોઈએ. સારથીએ પ્રદ્યુમ્નની રક્ષા કરવા માટે તેમને યુદ્ધભૂમિમાંથી દૂર રહી જાય છે કે જેનાથી રાજાનો જીવ બચી જાય. જે આપણને શીખવે છે કે સાચો હિતેચ્છુ એ જ છે જે સંકટ સમયે આપણા તેનો વિચાર કરે, ભલે પછી તેના બદલામાં આપણે સાંભળવું પડે. કથામાં શિશુપાલ, સાલ્વ અને પંડ્રક ના મિત્રોનો ઉલ્લેખ છે, જે આપણે શીખવે છે કે ખરાબ મિત્રોની સંગત હંમેશા ખોટા માર્ગે જ લઈ જાય છે અને અંતે પતનને નોતરે છે. જેની પાસે ધર્મ છે તેની પાસે જ વિજય છે. ભલે ગમે તેટલી શક્તિ કે માયા હોય, પરંતુ અંતે વિજય તો સત્ય અને નિષ્ઠાની જ થાય છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.